સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે જે કોંગ્રેસના નેતાઓ છે, નેતાઓ પ્રાંત કચેરી ખાતે ધરણા ઉપર બેઠા છે, કારણ કે જે પ્રકારે જે ભાજપના નેતાઓ છે, આ નેતાઓ દ્વારા જે કોંગ્રેસના નેતાઓ છે, આ નેતાઓને દમદાટી આપવામાં આવે છે, તેમને ફોર્મ પરત ખેંચવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવે છે. તમને શિલાજી જિલ્લા પ્રભારી જોડે વાત કરવાનો પ્રયાસ પાછળના કારણો કયા? લોકશાહીના પર્વની જ્યારે 5 વર્ષે મતદાનનો ઉપયોગ કરવાનો હોય લોકો, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક લોકો પક્ષના મેન્ડેટ ઉપર ચૂંટણી લડતા હોય ત્યારે સામા પક્ષે ભાજપ સુશાસન છેલ્લા 5 વર્ષમાં ચલાવ્યું છે, જેને શહેરની પ્રજા કંટાળી ગઈ છે. રોડ, રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થા, આ બધાથી કંટાળી લોકો આ વખતે 100% કોંગ્રેસને જ્યારે મત આપવાના હોય ત્યારે આ લોકો ધનબળનો પ્રયોગ કરી, શાસનનો દુરુપયોગ કરી અને લોકોને ડરાવી ધમકાવી અને ફોર્મ પાછું ખેંચવાની પેરવી કરી રહ્યા હોય ત્યારે જાગૃત મતદારો અને જાગૃત પાલનપુર શહેરના આગેવાનો સૌ સાથે મળી અને એક જ અપીલ કરે છે કે આ વખતે સૌ જાગૃત થઈ અને કોંગ્રેસ પક્ષને જીતાડશે, 100% જીતાડશે. તો આ હતા જિલ્લાના પ્રભારી. તેમનું કહેવું છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ નેતાઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે કોંગ્રેસના જે નેતાઓ છે, ઉમેદવારો છે, તેમને એનકેન પ્રકારે ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે. વધુમાં પાલનપુર શહેરના એક કોંગ્રેસના આગેવાન આપણી સાથે છે. સાહેબ, શું કહેશો, કયા પ્રકારની એવી મજબૂર છે કે કોંગ્રેસને કચેરીના પ્રાંગણમાં ધરણા કૂટે? સાહેબ, લોકશાહીની અંદર આજે તમે કલ્પના કરો કે ઉમેદવારોને ધમકાવવા, કેન પ્રકારે ફોર્મ પાછા ખેંચાવવા. હું તમને કહું, બાજુ કુંભાસણના ગામના અમારા કોંગ્રેસના ઉમેદવારના પત્ની PSIમાં નોકરી કરે છે. એને રાત્રે 2 વાગે ઉઠાડીને કહે કે તારા પતિને એમ કહો કે આ ફોર્મ પાછું ખેંચી લે. અહીંયા રાત્રે 3:30 વાગે પોલીસ આવીને એને ઉપાડી જાય છે અને એને ધમકી આલે છે કે તું પાછું ખેંચી લે ને કે તારી પત્નીને નોકરી કરવી ભારે પડી જાય. શું લોકશાહી છે? કઈ ટાઈપની લોકશાહી છે? તમે તંત્રનો ઉપયોગ કરી અને ઉમેદવારોના ફોર્મ પાસે ખેંચવાના ધંધા કરો. અરે લડી લો ને, સારા કર્મો કર્યા. 30 વર્ષથી તમારું શાસન છે, તમે સારા કર્મો કર્યા. આ ધંધો કરવાની જરૂર ક્યાં છે તમારે? તમે ભ્રષ્ટાચાર સિવાય ધંધો જ નથી કર્યો, ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. પ્રજા તમારા વિમુખ થઈ ગઈ છે, એટલે તમારે આ ધંધો કરવો પડે છે. એટલે હું લોકોને વિનંતી કરું છું કે આ વખતે આ ભ્રષ્ટાચારીઓને દૂર કરો અને આવા એક ભ્રષ્ટાચારીઓને આખું શાસન બદલી નાખો, ત્યારે તમે લોકશાહી સાચી ગણાશો. ઓકે, આ હતા પાલનપુર શહેરના પ્રબુદ્ધ નાગરિક. તેમનું કહેવું છે કે જે પ્રકારે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે, પણ જે પ્રકારે જે સરકાર છે, સરકારના ઇશારે પોલીસ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના ઉમેદવારો છે, આ ઉમેદવારોને ડરાવી રહ્યું છે, ધમકાવી રહ્યું છે, તેમને ફોર્મ પરત ખેંચવા માટે અનેક પ્રયાસો કરી છે. જે પ્રકારે પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને હાલના કોંગ્રેસના ઉમેદવાર છે, તે પણ આપણી સાથે જોડાયા છે. તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. શું કહેશો એવી બાબતો છે, આ બાબતો લઈને પાલનપુર નગરપાલિકાના ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા ડોક્ટર, એડવોકેટ, ટીચર અને શિક્ષિત ઉમેદવારો મૂકવામાં આવ્યા છે, જેના કારણે 20 વર્ષથી આ ભ્રષ્ટાચાર કરતી ભાજપ સરકાર એટલે કે ભાજપના જે આગેવાનો છે તે ડરી ગયા છે. અમારા કોઈ પણ ઉમેદવાર કોઈ પણ જગ્યાએ હમણાં સુધી ગયા નથી, બધા જ અકબંધ છે, પોતાની રીતે લડી લેવાના મૂડમાં છે. પરંતુ આ ભાજપના આગેવાનો એમને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, એમને ફેમિલી દ્વારા પ્રેશરાઇઝ કરી રહ્યા છે અને જે નોકરી છે એમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપી રહ્યા છે. મતલબ કે લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તો જો એમને ભ્રષ્ટાચાર ન કર્યો હોય, આટલું સુશાસન માનતા હોય તો ચૂપચાપ આવીને અમારા સામે ઇલેક્શન લડી લો. શું કરવા અમારા ઉમેદવારો ડરાવી રહ્યા છો? પરંતુ આ વખતે લોકોએ મૂડ બનાવી લીધો છે કે આ વખતે ભાજપને જાકારો આપવાનું પાલનપુર નગરપાલિકામાં નક્કી છે. આ હતા જે પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના હાલના ઉમેદવાર. તેમણે કહેવું છે કે જે પ્રકારે જે વિકાસની જે વાસ્તવિકતાની વાતો કરતી આ રાજ્યની સરકાર છે, આ રાજ્યની સરકારને પાલનપુર નગરપાલિકાના જે લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક તેમને ધિકાર આપી રહ્યા છે. વધુમાં પાલનપુર શહેરના એક પ્રબુદ્ધ નાગરિક આપણી સાથે જોડાણા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. કોઈ પણ જંગ હોય એ જંગ હંમેશા મેદાન લડવાની વાત આવે છે. ચૂંટણી આપણે કહીએ ચૂંટણી લડીએ છીએ તો લડવા માટે સામે કોઈ હોવું તો જોઈએ. તમને એવો તો સનો ડર કે એક સામાન્ય વ્યક્તિને, ગરીબ વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે અને તમે દુનિયાની સૌથી કરોડપતિ પાર્ટી, પૈસાવાળી પાર્ટી, મોટી સંખ્યાવાળી પાર્ટી અને સામાન્ય વ્યક્તિના ઘેર જઈને તમે બેસી જાઓ છો. એના ફાધર, એના મધર, જે ઘરડા વ્યક્તિ બેઠા હોય એને આડકતરી રીતે તમે ધમકીઓ આપો છો, એને પૈસાની લાલચો આપો છો. અરે હિંમત હોય તો મેદાનમાં લડો. હાર જીત પબ્લિક નક્કી કરે. આ તો તમે તમારી પાર્ટી નક્કી કરે છે કે અમારી સામે કોણ લડશે, કોણ નહીં લડે. આજે અહીંયા ભેગા એટલા માટે થયા છીએ કે અમારે કોઈ પૈસાથી વેચાયેલો ઉમેદવાર પાછો જોઈતો જ નથી, પણ
કોઈ વ્યક્તિને તમે ડરાયો છે, ધમકાયો છે અને મા બાપને તમે ધમકીઓ આપી છે, સામાજિક કોઈ રીતે પ્રેશર આપી છે, બ્રેઇન વોશ કર્યું છે, તો એ વ્યક્તિને અમે એ સાથ સહકાર માટે બેઠા છીએ કે તું એકલો નથી, આખી પાર્ટી તારી સાથે છે, અમે તારી સાથે છીએ. બિલકુલ બિંદાસ તારે ઇલેક્શન લડવું જોઈએ. હાર જીત ઉપરવાળાના હાથમાં છે, પ્રજાના હાથમાં છે, એટલે કોઈથી ડરવાની જરૂર નથી. કેટલા સમય સુધી કચેરી બેઠા છો? આજે 3 વાગ્યા સુધીની વાત છે, પણ લગભગ અમારો કોઈ વ્યક્તિ આજે જાય એવું મને લાગતું નથી. ઓકે, આ હતા તો કોંગ્રેસના જે નેતાઓ છે, નેતાઓ જે પ્રાંત કચેરી છે, આ પ્રાંત કચેરીના ધરણા ઉપર બેઠા છે. કારણ કે જે પ્રકારે ભાજપ જે શાસિત જે નગરપાલિકા છે, આ જ નગરપાલિકાના જે નેતાઓ છે, આ નેતાઓ એન પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરે છે, ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરે છે. તેના જે ઉમેદવારી છે, આ ઉમેદવારી પરત ખેંચવાના એન પ્રકારના પ્રયાસો છે. જોઈએ આવનાર સમયમાં આ જે કોંગ્રેસ દ્વારા જે બીડું ઝડપવામાં આવ્યું છે અને તેને લઈને ઉમેદવારો સામે કેવા પ્રકારના જે પગલાં છે, આ પગલાં અને કેવા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.